Students, welcome to Catalyzer Modern School, Standard 5, Subject English, Little Steps 13, 14, 15. આગળના લેક્ચરમાં તમે ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 2 and 3 શીખી ગયા છો. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી શીખીશું. સ્વાધ્યાય પોથીમાં જુઓ પેજ નંબર 33 પર તમને એક કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટક શાનું છે? તો નંબર્સનું છે. NUMBERS નંબર્સ એટલે સંખ્યા. આ કોષ્ટક જે છે સંખ્યાનું છે. કેટલી સંખ્યા તમને આપી છે? 1 થી 20, 1 to 20 સુધીના નંબર્સ તમને આપ્યા છે. પહેલાં તો અંક લખ્યા છે, એની બાજુમાં એના સ્પેલિંગ આપ્યા છે કૌંસમાં. 1 તો એનો સ્પેલિંગ છે ONE, એ તમને જુઓ કૌંસમાં આપ્યું છે. એના પછી એનો ઉચ્ચાર છે અને સૌથી છેલ્લે એનો અર્થ છે. મતલબમાં 1 થી 20 અંક સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સહિત આપવામાં આવ્યા છે, જે તમારે યાદ કરવાના છે, નોટમાં લખીને મોઢે કરવાના છે. આ 1 થી 20 નંબર જે છે એ સારા અક્ષરે વ્યવસ્થિત પાઠ પ્રમાણે આ રીતે વિભાગ પાડીને તમારે નોટમાં લખવાના છે અને એના સ્પેલિંગ તમારે યાદ રાખવાના છે. તો જોઈએ, પહેલાં કયો નંબર તમને આપ્યો છે? 1. આ રીતે લખાય 1. એનો સ્પેલિંગ શું થશે? ONE. એનો ઉચ્ચાર થશે 1. 1 એટલે 1. 1 ને અંગ્રેજીમાં શું કહેવાય? 1. એનો સ્પેલિંગ શું થશે? ONE. 1 એટલે 1. એના પછીનો કયો અંક આવશે? 1 પછી આવે 2. 2 ને અંગ્રેજીમાં શું કહેવાય? 2. આ રીતે લખાય. એનો સ્પેલિંગ શું થશે? TWO. એનો ઉચ્ચાર થશે 2. TWO. 2 એટલે 2. TWO. 2 એટલે 2. 2 પછી કયો અંક આવે? તો 2 પછી આવે 3. 3 ને અંગ્રેજીમાં શું કહેવાય? 3. આ રીતે લખાય 3. 3 નો સ્પેલિંગ શું થશે? THREE. THREE. 3. એનો ઉચ્ચાર શું થાય? 3. 3 એટલે 3. THREE. 3 એટલે 3. 3 પછી કયો અંક આવે? 4. 4 ને અંગ્રેજીમાં કઈ રીતે લખી શકાય? આ રીતે લખાય. 4 ને અંગ્રેજીમાં શું કહેવાય? 4. અહીંયા મેં 4 લખેલો છે. 4 નો સ્પેલિંગ શું થાય? FOUR. FOUR. 4 એટલે 4. FOUR. 4 એટલે 4. 4 ને અંગ્રેજીમાં કહેવાય 4. એનો સ્પેલિંગ છે FOUR. 4 પછી શું આવે? 5. 5 ને અંગ્રેજીમાં કહેવાય 5. એનો સ્પેલિંગ થશે FIVE. એનો ઉચ્ચાર છે 5. 5 એટલે 5. 5 ને અંગ્રેજીમાં કહેવાય 5. એનો સ્પેલિંગ છે FIVE. 5 એટલે 5. 5 પછી શું આવે? 6. 6 ને અંગ્રેજીમાં કહેવાય 6. આ રીતે લખાય 6. 6 નો સ્પેલિંગ શું થશે? SIX.
એનો ઉચ્ચાર 6. 6 એટલે 6. 6 ને અંગ્રેજીમાં કહેવાય છે 6. એનો સ્પેલિંગ છે SIX. 6 પછી શું આવે? 7. આ રીતે લખાય 7. 7 ને અંગ્રેજીમાં 7 કહેવાય છે. 7 નો સ્પેલિંગ SEVEN. SEVEN એનો ઉચ્ચાર થશે 7. 7 એટલે 7. 7 ને અંગ્રેજીમાં શું કહેવાય? 7. એનો સ્પેલિંગ શું થશે? SEVEN. SEVEN. 7 એટલે 7. એના પછી આવશે 8. 8 એટલે 8. EIGHT. EIGHT. 8. 8 એટલે 8. 8 ને અંગ્રેજીમાં શું કહેવાય? 8. EIGHT. 8 એટલે 8. 8 પછી શું આવે? 9. 9 ને અંગ્રેજીમાં શું કહેવાય? 9. આ રીતે લખી શકાય NINE. 9 એટલે 9. NINE. 9 એટલે 9. 9 પછી શું આવે? 10. 1 0 10. 9 પછી આવશે 10. 1 0 10. એનો સ્પેલિંગ TEN. 10 એટલે 10. TEN. 10 એટલે 10. તો 1 થી 10 અંક સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત તમે શીખ્યા. હવે 10 પછીના અંક જોઈએ તો 1 0 10. 10 પછી શું આવશે? 11. 1 1 11. તમે 2 એકડા 11 બોલો છો તો અહીંયા 11 ને શું કહેવાય? 1 1 11. 11 નો સ્પેલિંગ ELEVEN. ELEVEN. 11. 11 એટલે 11. 11 ને અંગ્રેજીમાં શું કહેવાય? 11. એનો સ્પેલિંગ તમને પૂછે તો શું આવે સ્પેલિંગ? ELEVEN. 11 એટલે 11. 11 પછી કઈ સંખ્યા આવે? 12. 12 ને અંગ્રેજીમાં શું કહેવાય? 12. તમે 12 ને લખો છો તો કઈ રીતે લખો? એકડે બગડે 12. અહીંયા આવશે 1 2. 1 2 12. 12 નો સ્પેલિંગ TWELVE. TWELVE. એનો ઉચ્ચાર થશે 12. 12 એટલે કે 12. 12 ને અંગ્રેજીમાં કહેવાય 12. એનું સ્પેલિંગ શું છે? TWELVE. 12. 12 પછી શું આવે? 13. 1 3 13. 13 નો સ્પેલિંગ શું થશે? THIRTEEN. THIRTEEN. ઉચ્ચાર થશે એનો 13. 13 એટલે 13. આનો ઉચ્ચાર કરો તો ખાસ યાદ રાખજો, છેલ્લે નનો ઉચ્ચાર થવો જોઈએ. 13. જો તમે નનો ઉચ્ચાર નહીં કરો, 30 એમ બોલશો તો 30 એટલે 30 થઈ જશે. તો ઉચ્ચાર કરવામાં ખાસ ધ્યાન રાખવું. 13 હોય તો જ તેનો મતલબ 13 થાય. જો 30 બોલો તો એનો મતલબ ચેન્જ થઈ જશે, એનો મતલબ 30 થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવું.
એના પછી 13 પછી શું આવે? 14. 14 ને શું કહેવાય અંગ્રેજીમાં? 14. 1 4 14. 1 4 14. એનો સ્પેલિંગ FOURTEEN. FOURTEEN 14. ઉચ્ચાર એનો શું થશે? 14. 14 એટલે 14. 14 ને અંગ્રેજીમાં કહેવાય 14. એનો સ્પેલિંગ FOURTEEN. 14 પછી કયો અંક આવે? 15. 1 5 15. 1 5 15. 15 નો સ્પેલિંગ લખીએ FIFTEEN. FIFTEEN. 15 એટલે 15. 15 ને અંગ્રેજીમાં શું કહેવાય? 15. એનો સ્પેલિંગ FIFTEEN. 15 એટલે 15. 15 પછી કયો અંક આવે? 16. 1 6 16. 1 6 16. એનો સ્પેલિંગ SIXTEEN. SIXTEEN. ઉચ્ચાર થશે એનો ઉચ્ચાર થશે 16. 16 એટલે 16. 16 ને અંગ્રેજીમાં કહેવાય 16. એનો સ્પેલિંગ SIXTEEN. 16 એટલે 16. 16 પછી કયો અંક આવે? 17. 1 7. 1 7 17. SEVENTEEN. SEVENTEEN. એનો ઉચ્ચાર થશે 17. 17 એટલે 17. 17 એટલે કેટલા થશે? 17. 17 ને અંગ્રેજીમાં 17 કહેવાય. એનું સ્પેલિંગ SEVENTEEN. 17 પછી આવે 18. 1 7 પછી શું આવશે? 1 8. 1 8 18. 18 નો સ્પેલિંગ શું થશે? EIGHTEEN. EIGHTEEN. એનો ઉચ્ચાર થશે 18. 18 એટલે 18. 18 ને અંગ્રેજીમાં શું કહેવાય? 18. એનો સ્પેલિંગ EIGHTEEN. 18 પછી આવે 19. 1 9. 1 9 19. 19 નો સ્પેલિંગ શું થાય? NINETEEN. NINETEEN. એનો ઉચ્ચાર થશે 19. 19 એટલે 19. 19 એટલે કેટલા થશે? 19. 19 ને અંગ્રેજીમાં શું કહેવાય? 19. એનો સ્પેલિંગ NINETEEN. 19 એટલે 19. 19 પછી શું આવે? 20. 20 20 20. 20 નો સ્પેલિંગ TWENTY.
TWENTY એનો ઉચ્ચાર થશે 20 એટલે કે 20. TWENTY 20 એટલે 20. તો મેં અહીંયા બોર્ડ ઉપર નંબર્સ લખ્યા છે. તમારે નોટમાં આ જ રીતે લખવાનું છે. પહેલાં તો નોટમાં આ નંબર્સ એવું ટાઇટલ મારવાનું છે. એની નીચે વ્યવસ્થિત આ રીતે મેં 4 વિભાગ કર્યા છે. પહેલો વિભાગ છે અંકનો, એના પછી સ્પેલિંગ, એના પછી ઉચ્ચાર અને એના પછી અર્થ. આ 4 વિભાગ પાડીને વ્યવસ્થિત સારા અક્ષરે તમારે લખવાનું છે. પહેલાં 1 થી 10 અંક લખો. 10 અંક લખાઈ જાય એના પછી 11 થી 20 અંક લખવાના. એટલે કે 1 થી 20 અંક તમારે નોટમાં વ્યવસ્થિત લખવાના છે. હવે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 33 પરનું જે કોષ્ટક છે એ કોષ્ટક અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પોથીમાં જુઓ, પેજ નંબર 33 પર કોષ્ટક છે એ આપણે રિપીટ કરી લઈએ. ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, SEVEN 7 એટલે 7, EIGHT 8 એટલે 8, NINE 9 એટલે 9, TEN 10 એટલે 10. પછી બાજુના પાર્ટમાં તમને આપ્યા છે 1 1 11, ELEVEN 11 એટલે 11. એના પછી 1 2 12, TWELVE 12 એટલે 12. પછીનો નંબર કયો છે 1 3 13, THIRTEEN 13 એટલે 13. પછી છે 1 4 14, FOURTEEN 14 એટલે 14. એના પછી 1 5 15, FIFTEEN 15 એટલે 15. પછી 1 6 16, SIXTEEN 16 એટલે 16. એના પછી 17 1 7 17, SEVEN 17 એટલે 17. પછી 1 8 18, EIGHTEEN 18 એટલે 18. પછીનો નંબર છે 1 9 19, NINETEEN 19 એટલે 19. પછી છેલ્લો નંબર છે 20 20, TWENTY 20 એટલે 20. તો 1 થી 20 અંક તમે આ લેક્ચરમાં શીખ્યા. એના પછીનો પ્રશ્ન નંબર 1 જે છે, આપેલા અંકો અંગ્રેજી શબ્દોમાં લખો.
એ પ્રશ્ન 1 માટે તમારે આ 1 થી 20 અંક જે છે એ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત યાદ રાખવા પડશે. તો આ 1 થી 20 અંક તમારે મોઢે કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીમાં લિટલ સ્ટેપ્સ 13, 14 એન્ડ 15માં પ્રશ્ન 1 શીખીશું.